નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત કરું છું। દોસ્તો, વાત કરીએ તો અમદાવાદની અંદર અત્યારે હાલ આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે મળી રહ્યા છે। વાત કરીએ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ માત્ર ભારે વરસાદની આગાહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદના યાથાણ છે। તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી વરસાદની શક્યતાઓ છે। તો આ તરફ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદનું અનુમાન છે। અરબ સાગરમાં ભેજને લીધે છૂટાછવાયા વરસાદનું અનુમાન સેવવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા હાલના વરસાદ અને ચોમાસાની સત્તાવાર વરસાદ હતી ત્યારે વાત કરીએ તો હવામાનના જેમ કે અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે। દાવો છે કે 12 થી 15 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પહોંચી શકે છે। 15 થી 19 જૂન સુધી ચોમાસું કેટલાય વિસ્તારોમાં આવરી લે છે। તો હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, ચોટીલા અને હળવદમાં વરસાદની શક્યતાઓ છે। તો મધ્ય ગુજરાતમાં પણ વડોદરા, પંચમહાલ અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। ત્યારે ગુજરાતમાં જેમ કે વાત કરીએ તો કડી, કલોલ, મહેસાણા અને પાટણમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી જેમ કે શક્યતાઓ દર્શાવી રહી છે। અત્યારે હાલ જેમ કે અમદાવાદની અંદર જેમ કે વાતાવરણમાં પલટો આવ્યો છે સતત દોસ્તો, જેમ કે અમદાવાદમાં ગરમીના કારણે વાતાવરણમાં